બસમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી છે। બસની ક્ષમતા કરતાં મોટી સંખ્યામાં મુસાફરો ભરવામાં આવ્યા। ડ્રાઈવર પાસે પણ ઊભા છે મુસાફરો। અપડાઉન કરતા મુસાફરો દરરોજ હેરાન પરેશાન થતા હોય છે। વૈકલ્પિક વ્યવસ્થાના અભાવે મુસાફરોને હાલાકી પડી રહી છે। નવો રૂટ નહીં ફાળવાતા વિદ્યાર્થીઓ પણ પરેશાન છે। મુસાફરો ઠસોઠસ બેસેલા હોય તેવો વિડીયો છે એ સામે આવ્યો છે। આપ આ દ્રશ્યો પણ જુઓ કે આ વિદ્યાર્થીઓ છે કેવી રીતે બસમાં ખિસ્સોખિસ ઊભા છે। ત્યાં ઊભા રહેવાની પણ જગ્યા ન હોય એ પ્રકારની સ્થિતિ છે। ક્ષમતા કરતાં વધારે મુસાફરો છે આ બસની અંદર ભરી દેવામાં આવ્યા છે અને આ ડ્રાઈવર કે જે બસ ચલાવી રહ્યા છે એમની પાછળ પણ 5 થી 6 વિદ્યાર્થીઓ ઊભા હોય એ પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। સંવાદદાતા ધર્મેન્દ્ર કપાસી આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। ધર્મેન્દ્ર, કાયદાનો ભંગ થઈ રહ્યો છે કેમ કે ક્ષમતા કરતાં વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા છે ત્યાં સુધી કે ડ્રાઈવરની પાછળ પણ વિદ્યાર્થીઓ ઊભા છે। જિજ્ઞાસા, આ દ્રશ્યો આણંદ ખેડા જિલ્લા માટે નવા નથી, કારણ કે ગામડાઓની અંદર બસની ફ્રીક્વન્સી ન હોવાને કારણે વિદ્યાર્થીઓને ન છૂટકે આ પ્રકારે મુસાફરી કરવાની ફરજ પડે છે। વહેલી સવારે કોલેજમાં જવાના સમય દરમિયાન જ જુદા જુદા ગામડાના વિદ્યાર્થીઓ શહેરોની અંદર કોલેજમાં આવતા હોય છે, પરંતુ રૂટના અભાવ અથવા તો ઓછા રૂટના કારણે જે સિંગલ બસો આવતી હોય છે તેના કારણે ન છૂટકે વિદ્યાર્થીઓને આ રીતે જવાની ફરજ પડે છે। બીજી તરફ પોલીસ પ્રશાસન હોય આરટીઓની ઉપર પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે, કારણ કે શહેરોની અંદર જો ખાનગી બસની અંદર આ પ્રકારે 52 સીટર કરતા વધારે લોકોને બેસાડવામાં આવે અથવા ઉભા રાખવામાં આવે તો તેમને દંડ ફટકારવામાં આવતો હોય છે। બીજી તરફ આ જ પ્રકારની બસો જો અકસ્માત થાય તો કેટલા બધા લોકો ભોગ બને તેનો પોલીસ અને આરટીઓની પણ ગંભીર બેદરકારી માની શકાય। બીજી તરફ સ્થાનિક વિદ્યાર્થીઓની વારંવારની માંગણી છે, અગાઉ પણ રજૂઆતો થયેલી છે, ગામડાના જુદા જુદા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆતો થઈ છે કે તેમના ગામડાઓની અંદર બસોની ફ્રીક્વન્સી વધારવામાં આવે તો સરળતાથી તેઓ કોલેજ સુધી પહોંચી શકે, પરંતુ એસટી વિભાગ જાણે ઊંઘમાં હોય તે પ્રકારે લાગી રહ્યું છે અને તેના જ કારણે આ પ્રકારના દ્રશ્યોનું સર્જન થાય છે। જી બિલકુલ ધર્મેન્દ્ર, આભાર સમગ્ર માહિતી બદલ। તો વારંવાર વિદ્યાર્થીઓ પણ રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ હજુ સુધી તેમને કોઈ નવી બસ નથી મળી અને આ પ્રકારના દ્રશ્યો છે એ હવે એ લોકો માટે સામાન્ય બની ગયા છે। સમાચારમાં હવે આગળ વાત કરીએ ગીર સોમનાથ